તહેવારમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા આજે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા દહીં વડા બનાવશું। સાથે વડા એકદમ સોફ્ટ અને ફૂલેલા બને તે માટેની અમુક ટિપ્સ પણ જણાવીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જુઓ। સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। સૌપ્રથમ વડા બનાવવા માટે દાળ જોઈ લઈએ, તો મેં અહીં અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી મગની ફોતરા વગરની દાળ લીધી છે। બંને દાળનું માપ એક સરખું રાખવાનું છે। આટલી દાળથી 15 જેટલા મીડિયમ સાઇઝના વડા બનીને તૈયાર થશે। હવે બંને દાળને એક બાઉલમાં કાઢી લેશું અને હવે 2 થી 3 વાર પાણીથી સારી રીતે દાળને ધોઈ લેશું। તો દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે। હવે દાળમાં પાણી એડ કરશું અને હવે દાળને 3 થી 4 કલાક માટે પલળવા દેશું। તો હવે 4 કલાક પછી જોઈએ તો દાળ સારી રીતે પલળી ગઈ છે। હવે ચારણેથી દાળનું બધું જ પાણી કાઢી લેશું અને હવે દાળને ક્રશ કરવાની છે, તો તેના માટે એક મિક્સર જાર લઈ લીધું છે અને હવે બધી જ દાળને જારમાં એડ કરી દેશું। તો જારની સાઇઝ મોટી છે તેથી હું અત્યારે બધી જ દાળ એકસાથે એડ કરી દઉં છું, પરંતુ જો મિક્સરની જાર નાની હોય તો દાળને 2 વાર એડ કરીને ક્રશ કરવી। અને બીજું, આપણે દાળને પીસવા માટે બિલકુલ પાણી એડ નથી કરવાનું, પાણી એડ કર્યા વગર જ તે દાળને પીસવાની છે અને દાળને એકદમ સ્મૂધ ક્રશ કરવાની છે। તો હવે જારનું ઢાંકણ બંધ કરીને દાળને ક્રશ કરી લેશું। તો દાળ સારી રીતે ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે આવી રીતે દાળને એકદમ સ્મૂધ ક્રશ કરીને આવી રીતે ઘાટું જ તે બેટર બનાવવાનું છે। હવે બનાવેલા આ બેટરને એક બાઉલમાં કાઢી લેશું અને હવે તૈયાર કરેલા આ બેટરને ફેટવાનું છે। તો બેટરને આપણે હાથથી ફેટવાનું છે। આ બેટરને 10 મિનિટ સુધી હાથથી આવી રીતે એક જ બાજુ ફેટવાનું છે। આપણે જે બાજુ બેટરને ફેટવાનું ચાલુ કર્યું હોય તે બાજુથી એક જ બાજુ ફેટવાનું ચાલુ રાખવાનું છે। જો અલગ અલગ બાજુથી બેટરને ફેટશો તો બેટરમાં હવા નહીં ભરાય અને આપણા વડા સોફ્ટ નહીં બને, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેટરને એક બાજુથી સારી રીતે ફેટવાનું। આપણે બેટરમાં સોડા કે ઈનો કાંઈ પણ એડ નથી કરવાનું, તેથી બેટરને જેટલું ફેટશો એટલા જ તે વડા સોફ્ટ અને ફૂલેલા બનશે। તો બેટરને ફેટતા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટરનો કલર પણ બદલાઈને સફેદ થઈ ગયો છે। આવી રીતે હાથમાં બેટર લઈને હાથને ઊંધો કરીએ તો બેટર પડતું નથી, એટલે આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે। આવી રીતે બેટર બનાવવામાં થોડી મહેનત લાગશે, પરંતુ આવી રીતે બેટર બનાવીને વડા બનાવશો તો વડા એકદમ સુપર સોફ્ટ અને ફૂલેલા બનશે। હવે એક વાટકામાં થોડું એવું પાણી લઈ લેશું અને હવે ઉપરથી થોડું બેટર નાખશું। તો તમે જોઈ શકો છો કે બેટર ઉપર તળે છે, તેથી હવે બેટર વડા બનાવવા માટે પરફેક્ટ છે। જો આ સમયે બેટર પાણીમાં ઉપર ન રહે તો બેટરને થોડીવાર માટે વધારે ફેટી લેવું। તો આપણું બેટર એકદમ તૈયાર છે। હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલું ક્રશ કરેલું આદું અને એક તીખા લીલા મરચાંને ઝીણું સમારીને લીધું છે તેને એડ કરશું। હવે એક બાજુથી હલાવતા જઈને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે બેટરમાંથી વડા બનાવી લઈએ, તો તેના માટે એક કડાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે અને હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે જોવા માટે થોડું એવું બેટર તેલમાં એડ કરશું। તો બેટર તરત જ તે ઉપર આવી જાય છે, એટલે કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે હાથને થોડા એવા પાણીવાળા કરીને આપણે હાથમાં થોડું થોડું બેટર લઈને આવી રીતે મીડિયમ સાઇઝના વડા પાડશું। તો જેવડી તમારી કડાઈની સાઇઝ હોય તે પ્રમાણે વધારે કે ઓછા વડા પાડીને તૈયાર કરવા। તો વડા પડાઈ ગયા છે। હવે જારાથી ફેરવતા જઈને વડાને થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેશું
અને જ્યારે આપણે વડાને તળવા માટે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને વડા પડાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવી. તો હવે વડાનો કલર ગોલ્ડન થઈ ગયો છે. હવે વડાને તેલમાંથી બહાર કાઢી લેશું અને બધા જ બેટરમાંથી આવી જ રીતે વડા તૈયાર કરી લેશું. તો હવે બધા જ વડા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. એક વડાને ચપ્પુથી કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે વડા એકદમ સ્પોન્જી, સોફ્ટ અને એકદમ ફૂલેલા બન્યા છે. હવે દહીં વડા બનાવવા માટે વડાને સોફ્ટ કરવાના છે. તો તેના માટે એક બાઉલમાં થોડું એવું ગરમ પાણી લઈ લીધું છે. આંગળીથી અડી શકાય એટલું ગરમ પાણી લેવાનું છે. હવે પાણીમાં થોડી એવી ધાણા ભાજી એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે જેટલા વડા દહીં વડા બનાવવા માટે ઉપયોગમાં લેવા હોય એટલા વડાને પાણીમાં એડ કરી દેશું અને બાકી રહેલા વડાને એક એરટાઇટ ડબ્બામાં પેક કરીને ફ્રીજની અંદર રાખી 7 થી 8 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ દહીં વડા ખાવાનું મન થાય ત્યારે વડાને ફ્રીજમાંથી બહાર કાઢી આવી રીતે ગરમ પાણીમાં એડ કરીને દહીં વડા બનાવીને તૈયાર કરી લેવા. તો વડા પાણીમાં એડ થઈ ગયા છે. એકવાર ચમચાથી સારી રીતે હલાવી લેશું. હવે વડાને ઢાંકીને 30 મિનિટ સુધી પાણીમાં પલળવા દેશું જેથી વડા એકદમ સોફ્ટ થઈ જાય. હવે વડા સોફ્ટ થાય છે ત્યાં સુધીમાં વડામાં એડ કરવાનું દહીં તૈયાર કરી લઈએ. તો મેં અહીં 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીં વડા બનાવવા માટે એકદમ તાજું દહીં હોય તે જ ઉપયોગમાં લેવાનું છે અને દહીં વધારે ખાટું ન હોવું જોઈએ. અને હવે દહીંને એકદમ સ્મૂથ કરવા માટે આ રીતે એક ગળણી લઈ લેશું અને દહીંને ગળણીમાં એડ કરી દેશું. હવે ચમચાથી હલાવતા જઈને દહીંને ગાળી લેશું જેથી દહીં એકદમ સ્મૂથ થઈ જાય. તો દહીં સારી રીતે ગળાઈ ગયું છે. હવે દહીંને ગળ્યું કરવા માટે 4 ચમચી જેટલી દળેલી સાકર એડ કરશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો જેટલું ગળ્યું ભાવતું હોય તે પ્રમાણે ખાંડ કે સાકર દળેલી એડ કરવી. હવે ચમચીથી સાકરને મિક્સ કરી લેશું અને હવે આ રીતે ઝયણી કે વિસ્કર લઈને આવી રીતે દહીંને થોડું ઝેરી લેશું જેથી દહીં એકદમ સ્મૂથ અને સિલ્કી થઈ જાય. સાથે તમે મારી રેસિપી કઈ જગ્યાએથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા બધાના સપોર્ટના કારણે જ તે વિડીયો આટલા ચાલે છે. તે માટે બધાનો ખૂબ જ ધન્યવાદ. તો દહીં વડામાં એડ કરવા માટે આપણું એકદમ સ્મૂથ, સિલ્કી અને મીઠું એવું દહીં તૈયાર છે. અને જો તમને દહીં વડા એકદમ ઠંડા ઠંડા પસંદ હોય તો દહીંને ફ્રીજમાં રાખીને ઠંડુ કરીને પછી ઉપયોગમાં લેવું. હવે દહીં વડામાં એડ કરવા માટે ગ્રીન ચટણી બનાવી લઈએ. તેના માટે એક મિક્સર જાર લઈ લીધી છે. હવે મેં અહીં 2 લીલા મરચાંના મોટા ટુકડા કરીને લીધા છે તેને પણ જારમાં એડ કરશું અને 1 વાટકી જેટલી ધાણા ભાજી લીધી છે તેને પણ એડ કરશું. 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું. 1 ચમચી જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ એડ કરશું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરશું અને હવે અડધા લીંબુનો રસ એડ કરશું. લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો સ્વાદ પણ વધી જશે અને ચટણીનો કલર પણ એકદમ લીલો જળવાઈ રહેશે. હવે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરી જારનું ઢાંકણ બંધ કરી એકદમ સ્મૂથ અને ઘાટી ચટણી બનાવી લઈએ. તો ચટણી બનીને તૈયાર છે. હવે બનાવેલી ચટણીને એક વાટકીમાં કાઢી લેશું. તો આપણે આ રીતે ઘાટી જ તે ચટણી બનાવવાની છે. તો ગ્રીન ચટણી બનીને તૈયાર છે. સાથે મેં અહીં આંબલીની મીઠી ચટણી પણ લીધી છે. આ ચટણી મેં પહેલાં જ તે બનાવીને રાખી છે. આંબલીની ચટણી રેસિપી હું તમને ઉપર આઈ બટન ઉપર કે પછી વિડીયોના એન્ડમાં આપી દઈશ. તે રેસિપી જોઈને તમે આંબલીની મીઠી ચટણી બનાવી શકો છો અને આંબલીની આ ચટણી બનાવીને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને આવી રીતે જો તમારી પાસે ચટણીઓ તૈયાર હશે
તો તમે ગમે ત્યારે દહીંવડા, ભેળપૂરી કે કોઈ પણ ચાટ એકદમ ઝડપથી તૈયાર કરી શકો છો. તો હવે બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે અને વડાને પલળતા પણ 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે વડાને જોઈ લઈએ. તો વડા પણ સારી રીતે પલળી ગયા છે અને સાઇઝમાં મોટા પણ થઈ ગયા છે અને વડાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે વડાને આવી રીતે હાથમાં લેશું અને બંને હાથથી હળવેથી પ્રેસ કરીને વડામાંથી પાણી બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે વડાને દબાવીને પાણી કાઢ્યું તો પણ ફરીવાર વડું શેપમાં આવી ગયું છે. તો આપણા વડા એકદમ પરફેક્ટ બન્યા છે. તો બધા જ વડામાંથી આવી જ રીતે પાણી કાઢીને તૈયાર કરી લેશું. તો હવે વડા પણ તૈયાર છે. હવે દહીં વડાને સર્વ કરી લઈએ. તો એક પ્લેટમાં તૈયાર કરેલા વડા મૂકશું. હવે ઉપરથી તૈયાર કરેલું દહીં એડ કરશું. હવે ગ્રીન ચટણી એડ કરશું અને આમલીની મીઠી ચટણી પણ એડ કરશું. હવે આ રીતે જે મસાલા સિંગ આવે છે તેને થોડી એવી ઉપરથી એડ કરશું. થોડી એવી કિસમિસ એડ કરશું અને હવે દાડમના દાણા લીધા છે તેને પણ એડ કરશું. હવે ઉપરથી થોડી એવી ધાણા ભાજી એડ કરશું. થોડો ચાટ મસાલો છાંટશું. થોડો એવો શેકેલા જીરાનો પાવડર છાંટશું. થોડું એવું મીઠું છાંટશું. તો સ્વાદથી ભરપૂર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા દહીં વડા સર્વ થઈ ગયા છે. આ ઉનાળાની ગરમીમાં તમે પણ ઠંડા ઠંડા આ દહીં વડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને હવે તો હોળી અને ધૂળેટી પણ નજીક આવી રહી છે. તો તમે પણ હોળીના આગલા દિવસે જ તે બધી જ તૈયારી કરીને આ દહીં વડા જરૂરથી બનાવજો. બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.